હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના બાળકો દ્વારા રેલ થીમ પર રજૂ કરવામાં આવેલ કવાલીએ આકર્ષણ જમાવ્યું તો એક તરફ ગુજરાતી ગરબાએ રંગ જમાવ્યો। ભારત અમૃત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરા ડિવિઝન હસ્તક આવેલ 8 રેલવે સ્ટેશન પૈકીના પંચમહાલ જિલ્લાના ગોધરા અને ડેરોલ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે। વડોદરા ડિવિઝન અંતર્ગતના 50 ઓવરબ્રિજ અંડરપાસનું પીએમના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગોધરા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રેલ થીમ ઉપર દ્વારા તૈયાર કરવામાં આવ્યું, જેમાં વિશેષ કવાલી રજૂ કરવામાં આવી તો આ તરફ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ગુજરાતી ગરબાએ રંગ જમાવ્યો। આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ એમએલએ, પાર્ટી કાર્યકરો, ચીફ પ્રોજેક્ટ મેનેજર સહિત વિવિધ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિકસિત ભારતની વિકસિત રેલ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિવિધ શાળાના 109 વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી, પુરસ્કાર આપવામાં આવ્યા। દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અને દેશના રેલવે મંત્રી દ્વારા 41,000 કરોડની પરિયોજનાઓ આજે લોકાર્પણ કરવાના છે, ત્યારે ગોધરા મુકામે અમૃત ભારત રેલવે સ્ટેશનના માધ્યમથી રેલવે સ્ટેશનમાં આજે LC4 અને 51 દ્વારા અને રેલવેના આધુનિકરણ દ્વારા રેલવેની વ્યવસ્થાઓ ખાસ કરીને દિવ્યાંગજનો માટે, સિનિયર સિટીઝનોનો પણ ખ્યાલ રાખ્યો છે। વર્ષો જૂની માગણીઓ ગોધરા શહેરની જનતાને ફળદાયી, સુખદાયી નીવડ્યાના માટેની આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અને રેલવે મંત્રી દ્વારા ચિંતાઓ કરવામાં આવી છે। આ તબક્કે હું પોતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગોધરામાં દેશમાં જ્યારે 554 જેટલા રેલવે સ્ટેશનોના અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ થયો હોય, એમાં ખાસ કરીને 89 જેટલા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યમાં પસંદગી કરવામાં આવી। એમાં ગોધરા અને ડેરોલ જ્યારે રેલવે સ્ટેશનોનો સમાવેશ કરી અને ગોધરા રેલવે સ્ટેશનના આધુનિકીકરણ, ડેરોલ સ્ટેશનના આધુનિકીકરણમાં સમાવેશ થયો બદલ હું પોતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।